સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત પાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવ્યા બાદ તેનું સીમાંકન જાહેર કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવા સીમાંકન મુજબ 13 વોર્ડ રહેશે, જેમાં 52 બેઠકો ઉપર કોર્પોરેટરો ચૂંટાશે। સાથે જ 52 બેઠકોમાં 26 મહિલાઓ માટે અનામત રખાઈ છે। મહિલા અનામતની 26 બેઠકોમાં 2 અનુસૂચિત જાતિ અને 7 પછાત વર્ગની મહિલા અનામત બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। गुजरात म्युनिसिपल प्रोविजनल एक्ट अंतर्गत कुल 13 वोर्ड डिक्लेर કરવામાં આવેલા છે। આ વોર્ડમાં કુલ 52 કાઉન્સિલર્સનો સમાવેશ થશે। આ 52 કાઉન્સિલર્સ પૈકી કુલ 26 મહિલા અનામત ડિક્લેર કરવામાં આવેલું છે અને 52 જે કાઉન્સિલ છે એ પૈકી 5 શેડ્યુલ કાસ્ટ રિઝર્વેશન છે અને 14 એટલે કે 14 અધર બેકવર્ડ ક્લાસ રિઝર્વેશન છે। હવે આગામી દિવસોમાં આ 13 વોર્ડ માટેની વિગતવાર ધોરણસરની વોર્ડ રચના અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।